નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે ગાલા સ્વાધ્યાય પોથી છે એ ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 4 દહન અને જ્યોત, બરાબર, જેના આજે આપણે છેલ્લો ટોપિક જોવાના છીએ. એના ઓલરેડી 2 વિડીયો છે તે આવી ગયેલા છે. જો તમારે સ્વાધ્યાય પોથી પૂરવાની બાકી હોય તો નીચે લિંક આપેલી છે, જ્યાં જઈને તમે બંને વિડીયો જોઈ શકો છો. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ આપણે પ્રકરણ નંબર 4 દહન અને જ્યોત. બરાબર, જેમાં ઓલરેડી આપણે 2 વિડીયો એટલે કે આ ટૂંકા પ્રશ્નો પ્લસ 2 માર્ક્સના જે 2 વાક્યમાં 1-2 વાક્યમાં ઉત્તરવાળા જે છે ત્યાં સુધીનો આપણે જોઈ ગયા છે. પ્રશ્ન 8 થી આપણું બાકી છે. બરાબર, ચલો તો શરૂઆત કરીએ. પ્રશ્ન 8, કારણો આપો. જેમાં પહેલું છે કે ભાઈ વિદ્યુતના ઉપકરણો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. મિત્રો, કારણો બધા જ મોસ્ટ આઈએમપી છે. જો કે આખું ચેપ્ટરના સવાલો બધા એટલા બધા અગત્યના છે ને કે બધા પૂછી શકે. કોઈ પેપર સેટ કરવા વાળાને પૂછવું હોય તો 1 થી લઈને 1 સવાલ છે તે કામ ન હોય એવો છે. એટલે લગભગ આ ચેપ્ટરના બધા જ પ્રશ્નો આઈએમપી છે. બરાબર, ધ્યાન રાખજો તમે કે ભાઈ વિદ્યુતના ઉપકરણોને કારણે જો આગ લાગી હોય તો એને બુઝાવવા માટે પાણી કેમ ન વપરાય? તો કે પાણી છે ને વિદ્યુતનું સુવાહક છે. વિદ્યુતથી આગ લાગી, હવે જો તમે વિદ્યુતના સાધનોને લીધે આગે લાગેલી આગને ઓલવવા તમે પાણી વાપરો તો પાણી જેવું વિદ્યુતના સંપર્કમાં આવશે એટલે આગ ઓલવનારો જે વ્યક્તિ છે ને એના શરીરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને એને વિદ્યુતનો મોટો આંચકો લાગશે, જેના કારણે વ્યક્તિને ઈજા પણ થઈ શકે અથવા તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. અને બીજું એવું છે કે સાહેબ એનાથી વિદ્યુતના ઉપકરણો પણ ખરાબ થવાની સંભાવના છે. બરાબર, અને એટલા માટે વિદ્યુતથી લાગેલી આગ બુઝાવવા માટે પાણી વપરાય નહીં. ચલો, બીજું છે કે ભાઈ લાકડા કરતા એલપીજી ઘર વપરાશ માટે સારું બળતણ શું કામ છે? તો કે 3 મુદ્દાઓ છે. પહેલો મુદ્દો કે એક તો લાકડા કરતા એલપીજી નું કેલેરી મૂલ્ય વધારે છે. બરાબર, બીજો મુદ્દો કે ભાઈ જ્યારે લાકડાનું દહન થાય ત્યારે એમાંથી ધુમાડો ઉત્પન્ન થાય અને નુકસાનકારક પ્રદૂષણ કરે એવા વાયુ ઉત્પન્ન થાય. પણ જ્યારે એલપીજી નું દહન કરો તો એમાંથી નથી ધુમાડો ઉત્પન્ન થતો કે નથી પેલા કોઈ વાયુ ઉત્પન્ન થતા. અને ત્રીજો મુદ્દો કે સાહેબ લાકડાનું દહન છે એને નિયંત્રણ ન કરી શકાય. સળગાવવા બેસા પછી આગને ઓલવવી છે, ઓછી કરવી, વધારે હોય તો એ તમે કંટ્રોલ ન કરી શકો. પણ એલપીજીમાં તો બટન આવે ને, બરાબર, એની મદદથી એના દહનને તમે નિયંત્રિત કરી શકો. ચોથો મુદ્દો આપ્યો છે કે ભાઈ લાકડાનું જ્વલન બિંદુ છે એલપીજીના જ્વલન બિંદુ કરતા વધુ છે, એટલે સળગતા એને વાર લાગે અને એટલે તેનું દહન થવા માટે વધુ સમય લાગે. એટલે લાકડા કરતા એલપીજી એ વધુ સારું બળતણ છે. ચાલો, ત્રીજું છે કે ભાઈ પાણી ભરેલા પેપર કપને જ્યારે મીણબત્તીની જ્યોત ઉપર ગરમ કરવામાં આવે છતાં પેપરનો કપ કેમ નથી સળગી જતો? તમે એકલો કાગળ લઈ મીણબત્તી ઉપર રાખો, સળગી જાય. બરાબર, પણ એ જ કાગળનો કપ બનાવો, ચાનો પીવાનો કપ આવે ને કાગળનો, એમાં તમે પાણી ભરો અને હવે તમે એને નીચે મીણબત્તીની ઉપર રાખશો ને તો કપ સળગશે નહીં. કારણ ચલો જો શું થાય છે કે કાગળના કપમાં પાણી ભરી અને તેને મીણબત્તીની જ્યોત ઉપર ગરમ કરવામાં આવે તો કાગળનો કપ ગરમ થાય. બરાબર, અને કાગળના કપમાં પાણી હોવાને કારણે જે કપ છે એ પોતાને મળતી ગરમી પાણીને આપી દે અને પરિણામે કપને મળતી ગરમીને કારણે પાણી ગરમ થશે, પરંતુ કપને સળગવા માટેનું જે તાપમાન છે એના જ્વલન બિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત થશે નહીં અને એટલે કાગળનો કપ સળગે નહીં. બરાબર. ચોથું, પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા માટે પાણી કેમ ન વપરાય? તો કે મિત્રો, પેટ્રોલ એ પાણી કરતા હલકું છે અને એટલે જ્યારે તમે પેટ્રોલથી આગ લાગી હોય ને એમાં પાણી નાખો તો પેટ્રોલ છે પાણીની ઉપર તરે
અને એટલે પેટ્રોલથી લાગેલી આગ હોય ત્યારે પાણીનો ઉપયોગ કરો તો પેટ્રોલ પાણી ઉપર તરે છે અને સળગતું જ રહે છે, ઓલવાય નહીં, સળગતું જ રહે. અને સાથે સાથે પાણી જ્યાં જ્યાં ફેલાય ત્યાં ઉપર રહેલું સળગતું પેટ્રોલ પણ ફેલાય, પરિણામે આગ બુઝાવવાના બદલે વધુ આગ ફેલાય. અને એટલા માટે પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા માટે પાણી વપરાય નહીં. બરાબર. ચલો તફાવત આપીએ એલપીજી અને લાકડું. તો કે પહેલું એલપીજી એ વાયુરૂપ બળતણ છે અને લાકડું તો કે ઘન બળતણ છે. બરાબર. બીજું એલપીજી ના દહન દરમિયાન કોઈ અવશેષ બાકી ન રહે, કારણ કે વાયુ છે, સળગી જાય. પણ લાકડું ઘન છે તો ઘન પદાર્થ સળગે ત્યારે છેલ્લે રાખ અવશેષ તરીકે બાકી વધે. ચલો વર્ગીકરણ કરવાનું છે ઘન, પ્રવાહી અને વાયુ બળતણમાં. તો મિત્રો કોલસો છે એ ઘન કહેવાય, કેરોસીન પ્રવાહી કહેવાય, કુદરતી વાયુ તો વાયુ લખ્યું જ છે, લાકડું ઘન, બાયોગેસ ગેસ એટલે વાયુ, ડીઝલ છે એ પ્રવાહી, પેટ્રોલ પ્રવાહી અને છાણા ઘન. રેડી. બીજું વર્ગીકરણ આપ્યું છે દહનશીલ અને અદહનશીલ પદાર્થો. તો કે લાકડું સળગે એટલે દહનશીલ, કાગળ પણ સળગે દહનશીલ, લોખંડની ખીલ્લી ન સળગે એટલે એ અદહનશીલ, કેરોસીન સળગે, પથ્થરનો ટુકડો ન સળગે એટલે અદહનશીલમાં આવશે, કોલસો, દિવાસળી બંને દહનશીલમાં અને કાચ અદહનશીલ. બરાબર. તમારી સામે અહીંયા લખ્યું છે, તમે સ્ક્રીનશોટ પાડી લેજો. ચલો જોડકાની વાત કરીએ તો કે લાકડું, તો મિત્રો લાકડું છે એ ઘન બળતણ, લોખંડની ખીલ્લી તો કે અદહનશીલ, એલપીજી તો કે વાયુમય બળતણ અને પેટ્રોલ તો કે પ્રવાહી બળતણ. હવે કેલેરી મૂલ્ય લખ્યા છે તો કે ડીઝલ માટે કેલેરી મૂલ્ય છે 45,000, હાઇડ્રોજન માટે 1,50,000, એલપીજી માટે 55,000 અને સીએનજી માટે 50,000. ઓકે. જો પૂછો જોડકામ એટલે યાદ રાખવા જરૂરી છે મૂલ્યો. ચલો અને લાસ્ટ 3 પ્રશ્નો મુદ્દાસર, ત્રણેય મોસ્ટ આઈએમપી. કે પહેલો છે કે ભાઈ મીણબત્તીની જ્યોતની આકૃતિ દોરીને તેના વિભાગ જણાવો. અગાઉ આકૃતિ આવી છે મિત્રો, એવી પાછી અહીંયા દોર નાખવાની. કે ભાઈ મીણબત્તીની જ્યોતના મુખ્ય 3 વિભાગો છે. એક સૌથી બહારનો વિસ્તાર, તો કે મીણબત્તીની જ્યોતનો આ જે વિસ્તાર છે ને એમાં રંગ ભૂરો હોય. બીજું તો કે તે જ્યોતની એકદમ કિનારી એટલે કે બોર્ડર વાળો ભાગ છે અને ત્યાં પૂરતા પ્રમાણમાં હવા એટલે કે ઓક્સિજન મળતો હોવાથી એનું સંપૂર્ણ દહન થાય છે અને એટલે આ વિસ્તાર સૌથી વધુ તાપમાન ધરાવે. અહીંયા વધુ અથવા તો વધુ ગરમ હોય, લખવું અહીંયા રહી ગયું છે, સૌથી વધારે ગરમ હોય એનું તાપમાન સૌથી વધુ હોય. ચાલો બીજું છે મધ્યનો વિસ્તાર. તો કે સાહેબ આ વિસ્તારમાં જે જ્યોત છે ને એ પીળા રંગની છે અને એટલે આ વિસ્તાર એ સૌથી મોટો વિસ્તાર છે. આખી જ્યોત તમને પીળી દેખાય કારણ કે ઝાઝો ભાગ પીળો છે અને આ વિસ્તારમાં પૂરતો ઓક્સિજન ન મળે અને એટલે એનું અપૂર્ણ દહન થાય અને મીણના જે કણો છે તપતો જ્વલ બને. અગાઉ કીધું છે બરાબર તમને. અને આ વિસ્તારનું જે તાપમાન છે એ ઓછું હોય, મધ્યમ ગરમ હોય. અને ત્રીજો સૌથી અંદરનો વિસ્તાર, તો કે એકદમ જે મીણબત્તીની જે વાટ હોય છે એ વાટની આજુબાજુના વિસ્તારમાં જે કાર્બનના કણો છે એ દહન પામ્યા વગર રહી જાય અને એટલે આ વિસ્તાર ઠંડો. મિત્રો યાદ રાખજો, ઠંડો એટલે એવું નહીં કે અડવાથી ઠંડુ લાગશે, પણ ઉપરના બંને વિસ્તારો કીધા ને એની કરતા સૌથી ઓછો ગરમ છે અને પ્લસ કાળા રંગનો એ વિસ્તાર છે. ચાલો બીજો પ્રશ્ન છે કે ભાઈ એસિડ વર્ષા કોને કહેવાય અને એનાથી થતી અસરો જણાવો. તો કે પેટ્રોલ, ડીઝલ જેવા બળતણ એના કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન થાય. હવે એ જે ઓક્સાઇડ વાયુઓ છે એ વરસાદના પાણીમાં ભળી જાય અને એમાંથી એસિડ બનાવે. બરાબર. અને આ એસિડ તો કે વરસાદના પાણીની સાથે તો કે જમીન ઉપર પડે. આ વરસાદના આ એસિડ જે છે કે જે વાતાવરણમાં બન્યું છે એ વરસાદના પાણીની સાથે જમીન ઉપર પડે છે અને જેને કહેવામાં આવે એસિડ વર્ષા. જેને શું કહેવાય? એસિડ
વર્ષા તરીકે ઓળખાય. ચલો, એની અસરો શું થશે? તો મિત્રો અસરમાં પહેલું છે કે ભાઈ એનાથી જંગલો નાશ થાય. જંગલ ઉપર પડે તો જંગલ નાશ થાય છે. બીજું છે કે ભાઈ જમીન ઉપર પડે તો જમીનની ફળદ્રુપતા ઘટી જાય. ત્રીજું, કિંમતી ઇમારતો હોય અને આરસમાંથી બનેલા કોઈ સ્થાપત્યો છે તો એને નુકસાન કરે. અને ચોથું, વનસ્પતિના પર્ણ ઉપર પડે તો પર્ણ નાશ પામે. અને મિત્રો લાસ્ટ પ્રશ્ન છે કે ભાઈ આદર્શ બળતણ કોને કહેવાય? અને આ આદર્શ બળતણ કેવા ગુણ ધરાવતું હોવું જોઈએ? જેમ મિત્રો આવે આદર્શ વિદ્યાર્થી કોને કહેવાય? તો કે સાહેબ ભણવામાં હોશિયાર હોય, શિસ્તમાં હોય, બરાબર વાતો ન કરતો હોય, પોતાનું કામ બધું વ્યવસ્થિત કરતો હોય તો એને આદર્શ વિદ્યાર્થી કહેવાય. હોય એવો કોઈ? ન હોય. એમ સંપૂર્ણપણે આદર્શ બળતણ પણ હોય નહીં, પણ મોટા ભાગના ગુણો જેનામાં હોય એને આદર્શ ગણી શકાય. તો કયા કયા ગુણો? તો કે પહેલું કે જે બળતણ દહન દરમિયાન વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે. અને બીજું, એ જ્યારે સળગે ત્યારે સળગી ગયા પછી કોઈ અનિચ્છનીય પદાર્થ અવશેષના સ્વરૂપમાં છોડતો ન હોય તો એને આદર્શ બળતણ કહેવાય. ચલો, એના ગુણધર્મોની વાત કરીએ તો પહેલું, કિંમતમાં સસ્તું હોવું જોઈએ અને સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ, બધી જ જગ્યાએ મળી રહેવું જોઈએ. બીજું, તે હવામાં મધ્યમ દરે સળગતું હોવું જોઈએ, અચાનક વિસ્ફોટ થઈ જાય ને એવું ન થવું જોઈએ. ત્રીજું, તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય, તેનું કેલેરી મૂલ્ય વધુ હોય અને જ્યારે સળગે ત્યારે કોઈ જ અનિચ્છનીય પદાર્થો અવશેષ સ્વરૂપમાં બાકી ન રહેતા હોય તો એવું બળતણ એને આદર્શ બળતણ કહેવાય. બરાબર. હજુ એક રહી ગયું, ભાઈ તેનાથી પ્રદૂષણ ન ફેલાતું હોય, પણ એવું તો આવવાનું નથી, થોડો ઘણો તો વાયુ ઉત્પન્ન થવાનો જ છે. એટલે કોઈ બળતણ સંપૂર્ણપણે આદર્શ ન કહેવાય. બરાબર. હાઇડ્રોજનની વાત કરો તો સાહેબ હાઇડ્રોજન વિસ્ફોટ સાથે સળગે, એટલે પણ મોટા ભાગના ગુણધર્મો જે પાલન કરતું હોય એને આદર્શ ગણી શકાય. રેડી? તો આ તો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.